અસલામત સુરતનું વધુ એક ડરામણું દ્રશ્ય. સુરતમાં હચમચાવી દેનાર ઘટના આવી છે સામે. 5 ફૂટના અંતરે બે છોકરીની છેડતીનો બનાવ. વરઘોડાના કલ્ચરમાં પેટ્રોલિંગ ભૂલી પોલીસ. કાયદો વ્યવસ્થા કાબૂમાં આવી ગયાની ખુલી છે પોલ. સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 5 ફૂટના અંતરે બે છોકરીઓ સાથે છેડતીનો બનાવ. વરઘોડાના કલ્ચરમાં પેટ્રોલિંગ ભૂલી પોલીસ. કાયદો વ્યવસ્થા કાબૂમાં આવી ગયાની ખુલી પોલ. અસલામત સુરતનું વધુ એક ડરામણું દ્રશ્ય. સુરતમાં હચમચાવી દેનાર ઘટના આવી છે સામે. 5 ફૂટના અંતરે બે છોકરીઓની છેડતીનો બનાવ. કાયદો વ્યવસ્થા કાબૂમાં આવી ગયાની પોલ ખુલી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં બે નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો, જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આજે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ. ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે. જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે, એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી અને આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું, એ પ્રકારની અમારું આયોજન છે. જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે, જે બે દીકરીઓ, એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે. જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે, જે પણ ફરિયાદો એ આપે. એમને આ ઉપરાંત એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું. આ જે ઘટના બની છે એ જે અંદરની સોસાયટીમાં બની છે અને લગભગ 8 તારીખનું એમાં જણાય છે, જે વિડીયોમાં અમે જોઈએ છીએ. તો 8 તારીખે જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો એ લોકોએ સંપર્ક પણ નહીં કર્યો હતો અને પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ રૂટીનમાં કરતી જ હોય છે. અમે વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ અગાઉ ઘણીવાર અમે એક્શનો પણ લીધા છે. ક્યારેક કોઈ બહેન દીકરીઓ અમને કોઈ ફરિયાદ નથી આપતા, પરંતુ જે ક્યારેક એમને કોઈ હેરાનગતિ કરતા હોય છે એવા તત્વોની ઇન્ફોર્મેશન પણ આપતા હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આવી રીતના જાહેરમાં છેડતી નથી થતી, પરંતુ ફોન કોલ દ્વારા અથવા મેસેજીસ દ્વારા કોઈ આવી બહેનોને એવી રીતના પરેશાન કરે છે. તો આવા લોકોને પણ અમે અલગથી આઈડેન્ટિફાઈ કરી અને એના વિરુદ્ધની જે કાયદેસરની કાર્યવાહી અગાઉ કરતા જ આવ્યા છીએ.